તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્ર વિશે. વિદ્યુત ક્ષેત્રનો આજે આપણે ખ્યાલ મેળવીશું. ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો શરૂઆત કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રથી. આપણી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર છે. કયો વિદ્યુતભાર છે? બિંદુવત વિદ્યુતભાર કયું છે? ધન વિદ્યુતભાર છે. એ ધન વિદ્યુતભારને આપણે O બિંદુએ મૂકેલો છે. તો આ ધન વિદ્યુતભારથી અમુક અંતરે માની લો કે એક ધન વિદ્યુતભારને આપણે P' બિંદુએ મૂકીએ છીએ. હવે આ P' બિંદુએ મૂકેલા ધન વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ધીમે 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 એ ધન વિદ્યુતભારને આપણે P' બિંદુએ લાવીએ છીએ. તો પણ આ ધન વિદ્યુતભાર જે છે ને એ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે આપણો Q વિદ્યુતભાર જે છે જે O બિંદુએ મૂકેલો છે એ અમુક વિસ્તારમાં જ એની અસર દર્શાવતો હશે. તો એ જે અમુક વિસ્તાર છે એક નિશ્ચિત વિસ્તાર છે એ વિસ્તારને આ ધન વિદ્યુતભારનું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલા માટે જેમ જેમ આ ધન વિદ્યુતભારને ધીમે 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 આ O બિંદુએ રહેલા વિદ્યુતભારની નજીક લાવતા જઈએ અને આ બિંદુએ મૂકી દઈએ જ આપણે. અહીંયા તમે જોઈ શકો છો જે Q0 વિદ્યુતભાર જે છે એ Q0 વિદ્યુતભારને દૂરના અમુક અંતરેથી શરૂઆતમાં આપણે P' બિંદુએ મૂક્યો હતો, પણ P' બિંદુએ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતો નથી. ધીમે 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 P' બિંદુએ મૂક્યો, ત્યાં પણ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતો નથી. તો આ બિંદુએ Q0 વિદ્યુતભારને મૂકતા આપણે એવો અનુભવ કર્યો કે હવે આ વિદ્યુતભાર પર વિદ્યુત બળ લાગવાની શરૂઆત થઈ અને આ Q0 ધન વિદ્યુતભાર હોવાથી અહીંયા પણ ધન વિદ્યુતભાર છે તેથી આની પર લાગતું બળ જે છે કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. અને એ અપાકર્ષી પ્રકારનું જે બળ જે છે એ બળ બહારની દિશામાં હશે. તો આપણે જે O બિંદુએ વિદ્યુતભાર લીધો તો એ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારનો પોતાનો એક નિશ્ચિત વિસ્તાર છે. એ વિસ્તારમાં જે બહારથી વિદ્યુતભાર આવશે ને એ વિસ્તારમાં એ બહારથી આવતા વિદ્યુતભારને ધોઈ નાખશે એટલે એની પર વિદ્યુતીય બળ લગાડશે. તો જે બિંદુએથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે બિંદુએથી કે જે વિસ્તારમાં આવા વિદ્યુતભાર પર વિદ્યુતીય બળનો અનુભવ થાય તેવા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલા માટે કોઈ પણ વિદ્યુતભાર જે હોય એનું વિદ્યુત ક્ષેત્રની ચકાસણી કરવી હોય તો આપણી પાસે કોઈ અન્ય વિદ્યુતભાર જોઈએ. એ અન્ય વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે. જો ઋણ વિદ્યુતભાર અહીંયા લીધો હોત તો એ ઋણ વિદ્યુતભાર આકર્ષી બળ અનુભવે અને એ આકર્ષી બળ જે છે એ આકર્ષી બળ આ દિશામાં, બરાબર છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે બળ જે છે એ આપણું બળ આ બિંદુએથી લાગવાનું શરૂ થયું. એનો મતલબ આ જે O બિંદુએ મૂકેલો ધન વિદ્યુતભાર છે ને એ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ સુધી હશે. મતલબ જેમ જેમ આ Q0 વિદ્યુતભારને Q વિદ્યુતભારની નજીક લાવતા ગયા એમ વિદ્યુતીય બળમાં વધારો થયો. એનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાતું હોવું જોઈએ, જેની તારવણી આપણે આ લેક્ચરના એન્ડમાં કરીશું. રાઈટ? ચલો, તો વિદ્યુતભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુતભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. એ જે અસર છે એ અસર એવું દર્શાવે છે કે અન્ય વિદ્યુતભાર જે છે એ આ વિદ્યુતભારના અમુક વિસ્તારમાં દાખલ થાય તો એ વિદ્યુતીય બળનો અનુભવ કરે. તો જે બિંદુએથી વિદ્યુતીય બળનો અનુભવ કરે એ બિંદુએથી એનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તમાન હશે એવું કહી શકાય. શું આ વિદ્યુતભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે નિશ્ચિત વિસ્તારને તે બિંદુવત વિદ્યુતભારનું શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો વિદ્યુત ક્ષેત્રનો પ્રાથમિક ખ્યાલ જે છે ને એ આ મહાશય આપ્યો હતો. વિદ્યુત ક્ષેત્રનો પ્રાથમિક ખ્યાલ જે છે એ માઇકલ ફેરેડે આપ્યો હતો, જે ખૂબ જ અગત્યનો સાબિત થયો. તો બે વિદ્યુતભારો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક તો છે નહીં. તો કોઈ પણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ
આ વિદ્યુત ભારો જે છે એ એકબીજા પર શું કરી શકે છે? વિદ્યુતીય બળ લગાડી શકે છે. તો વિદ્યુત ક્ષેત્ર એક જાદુ જેવું લાગે. તો આજે આપણે આ જાદુ વિશેની ચર્ચા કરવાની છે. બંને વિદ્યુત ભારો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ તેઓ જે છે એ વિદ્યુતીય બળ લગાડે છે. આ ઘટનાનો ખ્યાલ વિદ્યુત ક્ષેત્રની મદદથી સમજી શકાય. એટલા માટે આપણે આજે વિદ્યુત ક્ષેત્રનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સમજાઈ રહી છે વાત? ચલો તો આગળ વધીએ. તો આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, એ ક્યુ વિદ્યુત ભાર પોતાનો એક નિશ્ચિત વિસ્તાર લઈને બેઠો છે. એ નિશ્ચિત વિસ્તારમાં જો અન્ય વિદ્યુત ભાર પ્રવેશવાનો ટ્રાય કરે તો એ વિદ્યુત ભારને શું કરશે? ધોઈ નાખશે. એટલે કે એ વિદ્યુત ભાર પર શું કરશે? બળ લગાડશે. તો આ જે Q0 વિદ્યુત ભાર છે, એ Q0 વિદ્યુત ભાર શું કરે છે? એ Q0 વિદ્યુત ભાર આ Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું પરીક્ષણ કરશે, એની પરીક્ષા લેશે. પરીક્ષા લેશે એટલે એનો મતલબ એવો થાય કે આપણે અલગ 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 બિંદુએ Q0 વિદ્યુત ભારને મૂકીને જોયું કે ભાઈ વિદ્યુતીય બળ લાગે છે કે નહીં. પણ આ P બિંદુએથી એ Q0 વિદ્યુત ભારે વિદ્યુતીય બળ અનુભવવાનું શરૂ કર્યું. એ Q0 વિદ્યુત ભાર એ આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની ચકાસણી કરે છે. એની પરીક્ષા લે છે કે ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી હશે, કેટલી હદ સુધી હશે. એટલા માટે Q0 વિદ્યુત ભાર જે છે ને, એ Q0 વિદ્યુત ભારને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. અને જે વિદ્યુત ભાર પોતાનું ક્ષેત્ર દર્શાવે, જે વિદ્યુત ભાર પોતાનું ક્ષેત્ર દર્શાવે એ વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. એટલે આપણી પાસે અત્યારે તંત્રમાં બે પ્રકારના વિદ્યુત ભાર છે. સૌથી પહેલો વિદ્યુત ભાર જે છે એ કોઈ પણ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રના અસ્તિત્વના પરીક્ષણ માટે આપણે જે છે એ સૂક્ષ્મ એવો ધન વિદ્યુત ભાર Q0 મૂકીએ છીએ. આ નાના વિદ્યુત ભારને કયો વિદ્યુત ભાર કહેવાય ભાઈ? પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. કયો વિદ્યુત ભાર કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. એવી જ રીતે જો આ પરીક્ષણ વિદ્યુત ભાર બળ અનુભવે, જે બિંદુએથી બળ અનુભવે, તો આપણે એવું કહી શકીએ ભાઈ કે P બિંદુએ આ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું હશે. સો Q વિદ્યુત ભારને આપણે કીધું એમ એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. કેમ કે તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તંત્રની અંદર બે પ્રકારના વિદ્યુત ભાર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જે વિદ્યુત ક્ષેત્રની ચકાસણી કરે એ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. એ આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ નક્કી કરવા માટે હોય છે. અને જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. સમજમાં આવી રહી છે વાત? તો કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, જેમ કે અહીંયા P બિંદુ છે, એવા P બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વિદ્યુત ક્ષેત્રને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે એ જે તે વિદ્યુત ભાર પર લાગતું બળ, વિદ્યુતીય બળ અને એ વિદ્યુત ભારનો ગુણોત્તર એટલે વિદ્યુત ક્ષેત્ર અથવા શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 એ P બિંદુએ વિદ્યુતીય બળનો અનુભવ કરે છે. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ રીતે અપાય ભાઈ? મેં શું કીધું? વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ મૂકવામાં આવેલ વિદ્યુત ભાર દ્વારા અનુભવાતું વિદ્યુતીય બળ અને એ વિદ્યુત ભારનો ગુણોત્તર એટલે શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. પણ વિદ્યુતીય બળની જેમ વિદ્યુત ક્ષેત્ર પણ એ સદિશ રાશિ છે. એટલા માટે સદિશ સ્વરૂપે અહીંયા જે સૂત્ર મળશે એ આપણને આ રીતે મળશે: વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે વિદ્યુતીય બળ, જે તે બિંદુએ મૂકવામાં આવેલ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ અને એ વિદ્યુતીય બળ અનુભવતા વિદ્યુત ભાર નો ગુણોત્તર એટલે શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ખૂબ જ અગત્યનું સૂત્ર. આ સૂત્ર જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ જે છે એ વિદ્યુતીય બળ E બરાબર F/Q ના સ્વરૂપમાં આપી શકાય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આપણને આ સૂત્ર મળી ગયું. પણ અહીંયા એક સમજવા જેવી વાત છે
કે આપણી પાસે જે છે એ બે ધન વિદ્યુત ભારો છે, બરાબર છે. તો તમને એવું થાય કે ભાઈ આ બંને ધન વિદ્યુત ભારો જે છે એ પરસ્પર એકબીજા પર બળ નહીં લગાડતા હોય. આપણે ખાલી અહીંયા જ એક જ પ્રકારે બળ દર્શાવ્યું છે. શું Q0 એ Q પર બળ નહીં લગાડતો હોય? તેની વિશેષ ચર્ચા કરીએ. તો અહીંયા સમજો કે આપણી પાસે જે Q0 વિદ્યુતભાર જે છે એ Q0 વિદ્યુતભારને શું નામ આપેલું છે? આ Q0 વિદ્યુતભાર જે છે કયો વિદ્યુતભાર છે? પરીક્ષણ વિદ્યુતભાર. અને આ Q વિદ્યુતભાર જે છે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભારને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર. તો અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે જો Q દ્વારા Q0 પર વિદ્યુતીય બળ દર્શાવ્યું હોય તો શું Q0 એ Q પર વિદ્યુતીય બળ નહીં બતાવે? બંને બળો જે છે એ પરસ્પર અપાકર્ષી હોય એવું આપણે કુલમના નિયમમાં સમજી ગયા. પણ શું Q0 એ Q પર વિદ્યુતીય બળ નહીં દર્શાવે? તો સમજી લો કે પહેલા વિદ્યુતીય બળ દર્શાવે તો વિદ્યુતીય બળ કઈ દિશામાં છે? ધારો કે Q0 દ્વારા Q વિદ્યુતભાર પર લાગતું બળ દર્શાવવું હોય તો એ બળને આપણે આ રીતે ડાબી બાજુ દર્શાવવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ત્રોત વિદ્યુતભાર પર Q0 વિદ્યુતભાર જે આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે એના દ્વારા લાગતું બળ આપણે F' સદિશ બળ F' થી દર્શાવ્યું છે જે ડાબી તરફ છે. હવે વિચારો કે જો આ Q0 વિદ્યુતભાર એટલે કે આપણો પરીક્ષણ વિદ્યુતભાર એ સ્ત્રોત વિદ્યુતભાર પર બળ લગાડતો હોય તો આ સ્ત્રોત વિદ્યુતભાર ડાબી તરફ આ બળ F' ની મદદથી ખસવાનું શરૂ કરશે. જેવો સ્ત્રોત વિદ્યુતભાર ડાબી તરફ ખસવાની શરૂઆત કરે તો એ સ્ત્રોત વિદ્યુતભાર જે છે ને એ સ્ત્રોત વિદ્યુતભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ બદલશે. કેમ? તો કે ભાઈ વિદ્યુતભાર જાય તો પોતાનો વિસ્તાર જે છે એ વિસ્તાર પણ એની સાથે શું કરશે? લેતો જશે. એટલે આ સ્ત્રોત વિદ્યુતભાર જે છે આપણે પહેલા O બિંદુએ મૂક્યો હતો, પણ જેમ જેમ આની પર બળ લગાડવાનું જે Q0 વિદ્યુતભાર જે છે બળ લગાડવાની શરૂઆત કરશે એમ આ Q વિદ્યુતભાર પોતાનું સ્થાન બદલે. અને જો આ સ્ત્રોત વિદ્યુતભાર પોતાનું સ્થાન બદલે તો એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ પોતાની સાથે લઈ જાય. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનું યોગ્ય રીતે માપન કરી શકીએ નહીં. તો અહીંયા એક મુશ્કેલી પડી રહી છે કે Q0 નું મૂલ્ય જો વધારે હોય અથવા એવું કહીએ કે જ્યાં Q0 પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ પરીક્ષણ વિદ્યુતભાર સ્ત્રોત વિદ્યુતભાર પર જો બળ લગાડે તો આપણે યોગ્ય રીતે વિદ્યુત ક્ષેત્રનું માપન કરી શકીએ નહીં. એટલે અહીંયા એક કન્ડિશન મૂકવામાં આવેલી છે. એ શરત એ છે કે પરીક્ષણ વિદ્યુતભાર Q0 એ કદાચ સ્ત્રોત વિદ્યુતભાર Q ના સ્થાનમાં ફેરફાર કરી શકે, જે આપણે સમજી ગયા. જેથી આપણે વિદ્યુત ક્ષેત્ર જે માપવું હોય એ મળી શકે નહીં. આથી પરીક્ષણ વિદ્યુતભાર Q0 એ બને તેટલો સૂક્ષ્મ કે નાનો હોવો જોઈએ જેથી પરીક્ષણ વિદ્યુતભાર સ્ત્રોત વિદ્યુતભાર પર બળ ના લગાડે, સ્ત્રોત વિદ્યુતભાર પોતાનું સ્થાન ના બદલે, અને જો સ્થાન નહીં બદલાય તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ વિદ્યુત ક્ષેત્રનું આપણે યોગ્ય રીતે માપન કરી શકીશું. તો અહીંયા આપણી પાસે એક શરત આવી છે ભાઈ કે પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? તો પરીક્ષણ વિદ્યુતભાર બને એટલો નાનો હોવો જોઈએ, અથવા એને એવું કહી શકાય Q0 tends to 0. એટલે કે Q0 જે છે એ tends to 0 નો મતલબ થાય કે આપણો વિદ્યુતભાર શૂન્ય નહીં પણ એની કિંમત જે છે શૂન્યની નજીક હોવી જોઈએ. એટલા માટે આપણે જે આગળ સૂત્ર શીખ્યા એને થોડું મોડિફાય કરીશું કે E જે છે આપણું સદિશ વિદ્યુત ક્ષેત્ર એમાં લિમિટ Q0 tends to 0 લેવાની છે. એટલે પરીક્ષણ વિદ્યુતભાર બને એટલો સૂક્ષ્મ તો લિમિટ Q0 tends to 0 મૂકીએ તો હવે જે સૂત્ર મળશે આપણને આ પ્રકારે મળશે. આ જે સૂત્ર જે છે એ સૂત્રમાં એટલો જ ફેરફાર કે પરીક્ષણ વિદ્યુતભાર બને એટલો કેવો લેવાનો? સૂક્ષ્મ લેવાનો. SI પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્રના એકમ જે છે એ ન્યૂટન પર કુલમ, બળ માટે ન્યૂટન અને વિદ્યુતભાર માટે જે છે આપણે શું લઈએ છીએ? કુલમ અથવા વોલ્ટ પર મીટર છે. આ વોલ્ટ પર મીટરની ચર્ચા એ વિસ્તૃત ચર્ચા ચેપ્ટર નંબર 2 માં કરીશું, પણ અત્યાર પૂરતું ન્યૂટન પર કુલમ તમે યાદ રાખો. બરાબર છે? ચલો, તો વિદ્યુતીય બળ જે છે એ વિદ્યુતીય બળ જો આ સૂત્રને શબ્દોમાં લખીએ તો
વિદ્યુતીય બળ એટલે કે F બરાબર Q ઇન્ટુ E થાય. તો વિદ્યુતીય બળ બરાબર શું લખાય? વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવા જેવી વસ્તુ છે ને એ બે પ્રકારે છે. ધારો કે આપણો જે Q0 પરીક્ષણ વિદ્યુત ભાર જે છે, જો એ પરીક્ષણ વિદ્યુત ભાર ઋણ હોય તો વિદ્યુતીય બળનું જે આ સૂત્ર છે એમાં બાર તમારે ઋણ નિશાની દર્શાવવી પડે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય અને ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. કે આપણી પાસે જે બળનું સૂત્ર છે એ બળના સૂત્રમાં ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળ જે છે એ શું લખાય ભાઈ? બળ બરાબર માં m ઇન્ટુ પ્રવેગ અને જમણી બાજુ થશે Q0 ઇન્ટુ સદિશ E ઓફ R, જ્યાં R એ કૌંસમાં આપણે આગળ પણ ચર્ચા કરી એ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય છે. તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારિત કણ કે જેનું દળ m હોય એનો વિદ્યુતીય પ્રવેગ કેટલો હશે? તો એ વિદ્યુતીય પ્રવેગ જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં અનુભવાતો પ્રવેગનું સૂત્ર એ બરાબર મૂલ્યમાં લખીએ તો મળે QE by m. પણ અહીંયા આપણે લીધેલો વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર Q0 હતો એટલા માટે થઈને અહીંયા પ્રવેગનું સૂત્ર મળશે Q0 E by m. તો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો કે ભાઈ પ્રવેગ જે છે એ પ્રવેગ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે તે એવું દર્શાવે છે કે આપણી પાસે બે વિદ્યુત ભારિત કણ હોય જેમાંના એકનું દળ બીજા કરતા વધારે હોય તો જે વિદ્યુત ભારિત કણનું દળ એ વધારે હશે એનો વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ કેવો હશે? ઓછો હશે, કારણ કે અહીંયા કેવું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. સો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. ખૂબ જ અગત્યની વાત જે અહીંયા તમારે સમજવાની છે કે જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ છે? વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તેની દિશા દર્શાવવી જરૂરી છે. તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી એની દિશા કઈ રીતે નક્કી કરાય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય. તો આપણે આગળ સમજીએ કે આપણી પાસે એક ધન વિદ્યુત ભાર હતો Q અને એ સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક પરીક્ષણ વિદ્યુત ભાર લાવ્યા હતા Q0. હવે બંને વચ્ચે લાગતું બળ અપાકર્ષી પ્રકારે હતું એટલે જ્યારે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં ધન પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એની પર લાગતું બળ બહારની દિશામાં હોય છે. જ્યારે ધન સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એની પર લાગતું બળ અંદરની દિશામાં હોય છે. એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર માટે જે વિદ્યુત ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરીએ એ કંઈક આ પ્રકારે હોય છે. તો ખૂબ જ અગત્યની વાત જે છે એ તમારે યાદ રાખવાની છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હોય છે? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. જ્યારે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. જો આ વસ્તુ નહીં સમજમાં આવે તો માની લો કે આપણે ચેપ્ટરમાં જે છે એ ક્યાંય તમને આગળ સમજ નહીં પડે. આ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય. ત્રિજ્યાવર્તી એટલે બધી જ દિશામાં ફેલાયેલું વિદ્યુત ક્ષેત્ર હોય. બરાબર? તો આપણે અહીંયા સમજાવીએ તમને કે ભાઈ આપણી પાસે એક વિદ્યુત ભાર હોય જેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ. બરાબર છે? અને બીજો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે. હવે એ પરીક્ષણ વિદ્યુત ભાર અને સ્ત્રોત વિદ્યુત ભાર જો બંને ધન હોય એટલે આપણે લીધેલા વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારો બંને કેવા છે? ધન છે. એટલે આ વિદ્યુત ભાર જે છે એ ધન Q વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર જે છે એ આપણો પરીક્ષણ વિદ્યુત ભાર એને શું કહીશું? Q0. બરાબર છે? તો આ રીતે બંને વિદ્યુત ભારોનું જો તંત્ર હોય
તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ Q0 પર લાગતું બળ જે છે ને એ કેવું હશે, બહારની દિશામાં હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર જો દર્શાવવું હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન પરીક્ષણ વિદ્યુતભાર માટે જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આ બહારની દિશામાં મળે, બરાબર છે. એટલા માટે ધન વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ કેવું હોય છે ભાઈ, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. પણ જો આ પરીક્ષણ વિદ્યુતભાર ઋણ લઈએ, જો આ પરીક્ષણ વિદ્યુતભાર -Q0 હોય તો આ સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા આકર્ષી બળ લાગશે અને એ આકર્ષી બળ અહીંયા આપણે બતાવીએ, એ આકર્ષી બળ જે છે એ આ દિશામાં હોય એટલે ઋણ વિદ્યુતભાર હશે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય. એટલે જે દિશામાં બળનો અનુભવ કરે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો આ ખાસ અગત્યના મુદ્દાઓ સમજાઈ રહ્યા છે. તો આગળ વધીએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે એવું સમજી ગયા. વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરતા આપણને આવડી ગયું. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત છે. તો આ વિદ્યુત ક્ષેત્ર જો અંતર સાથે બદલાતું હોય તો અંતર સાથે કયા નિશ્ચિત પ્રમાણમાં બદલાય છે એનું કોઈ એક સૂત્ર હોવું જોઈએ. તો આગળ જે છે આપણે આ સૂત્રની તારવણી કરવાની છે. ખૂબ જ અગત્યની થિયરી, બિંદુવત વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર મેળવો અથવા બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્રની સમજ આપો, બરાબર છે. તો બિંદુવત વિદ્યુતભારો વિશે આપણે આગળ માહિતી મેળવી છે. બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? જે વિદ્યુતભારોના પરિમાણ એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના કે અવગણી શકાય એવા હોય તેવા વિદ્યુતભારને શું કહેવાય? બિંદુવત વિદ્યુતભાર કહેવાય. તો આપણે કુલમનો નિયમ જે છે ને એ બે બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પાડી શકાય એવું આપણે આગળ સમજી ગયા. પણ આ બિંદુવત વિદ્યુતભાર ધન હોય કે ઋણ, પણ એના વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું કોઈ નિશ્ચિત સૂત્ર હોવું જોઈએ, જે સૂત્રની તારવણી આપણે અત્યારે કરવાની છે. અહીં આકૃતિમાં ઉગમ બિંદુ O પર એક સ્ત્રોત વિદ્યુતભાર Q ને મૂકવામાં આવેલ છે અને એ સ્ત્રોત વિદ્યુતભારથી એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને R અંતરે મૂકવામાં આવેલ છે. તો તમે સમજો કે ધારો કે આ ધન વિદ્યુતભાર હોય અને આ પણ ધન વિદ્યુતભાર હોય તો આ બંને વચ્ચે લાગતું બળ એ બહાર તરફ હશે, એટલે કે અપાકર્ષી પ્રકારનું હશે. તો જે દિશામાં વિદ્યુતીય બળ હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોવાથી આ Q વિદ્યુતભાર દ્વારા એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હશે. એટલા માટે અહીંયા સદિશ E જે છે આપણે આ રીતે દર્શાવશે. તો સમજાઈ રહ્યું છે ભાઈ? તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો યાદ કરો ભાઈ, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં આપણે કીધું હતું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એટલે જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી શકાય. તો વિદ્યુત ક્ષેત્ર એટલે F/Q, F/Q અથવા આપણે અહીંયા જે વિદ્યુતભાર લીધો છે Q0 પણ હોય તો F/Q0 પણ કહી શકીએ. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા વિદ્યુતીય બળ શોધવું પડે અને પછી આપણે પરીક્ષણ વિદ્યુતભારથી એને શું કરી નાખશું? ભાગી નાખશું. તો આપણને શું મળી જાય? વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત વિદ્યુતભાર Q થી આ જે બિંદુવત વિદ્યુતભાર Q છે એનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે Q ને કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકવામાં આવે છે અને આ વિદ્યુતભારથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને મૂકેલો છે. તો બંને વચ્ચે લાગતું કુલંબીય બળ એ કુલમના નિયમ પરથી આપણે આ રીતે લખી શકીએ 1/4πε0 એટલે કે K Q0 ના છેદમાં r² into r કેપ સદિશ બળ F દર્શાવતા હોય તો અહીંયા નિશ્ચિત સ્વરૂપે r કેપ લખવું જરૂરી છે. કારણ કે r કેપ શું છે?
એ આર કેપ એકમ સદિશ છે. એકમ સદિશ પણ અહીંયા લાગતા બળની દિશામાંનો એકમ સદિશ, જ્યાં આર કેપ એ ક્યુ થી Q0 ની દિશામાંનો એકમ સદિશ છે. એટલે કે ક્યુ થી જે બળ લાગે છે એ Q0 પરનું બળ એ બહારની દિશામાં છે. એટલા માટે જો આર કેપ તમારે દર્શાવવો હોય તો એ આર કેપ સદિશ એ આ રીતે બહારની દિશામાં દર્શાવી શકાય. તો અહીંયા તમે બળનું સૂત્ર જે છે આપણને મળી ગયું. પણ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? આપણે આગળ પણ ચર્ચા કરી કે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે એક પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળ અને એ પરીક્ષણ વિદ્યુત ભારનો ગુણોત્તર. તો આપણી પાસે જે બળનું સમીકરણ છે એ આ રહ્યું. એ બળના સમીકરણને ઉપર અંશમાં મૂકો અને છેદમાં Q0. તો તમે અહીંયા જોઈ શકો છો Q0 અને અહીંયા જે Q0 હતો એ તો કેન્સલ થઈ જશે. તો આપણને જે છે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર મળશે એ મળશે KQ/R² into R cap. જ્યારે પણ સદિશમાં લખતા હોવ તો સદિશમાં લખતા હોઈએ ત્યારે આર કેપ સદિશ દર્શાવવો જરૂરી છે. જ્યાં આર કેપ એ એકમ સદિશ છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ છે. પણ જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ મળશે KQ/R². વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે KQ/R². તો આ સૂત્રમાં તમે નિશ્ચિતપણે જોઈ શકો છો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર પર આધારિત છે અને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા હતી, એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા હતી Gm/R². પણ એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રને આપણે યાદ રાખીશું KQ/R². ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની વાત ભલે યાદ ના હોય પણ હવે આ બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે ને એનું સૂત્ર ખૂબ જ અગત્યનું છે અને એ તમારે યાદ રાખવાનું છે. તો અને તો જ આગળના ચેપ્ટરની જે થિયરી આપણે ભણીશું એમાં તમને વધારે ખ્યાલ આવશે. સો E બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખાય KQ/R². તો અહીંયા આપણો જે વિદ્યુતભાર જે છે ને એ Q અહીંયા છે. તો અહીંયાથી એવું નથી કે ભાઈ આ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એ માત્ર આટલા જ વિભાગમાં હોય. એટલે કે આ દિશામાં દર્શાવીએ તો આટલા જ વિભાગમાં હોય. અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એવું નથી કે ભાઈ આટલા આગળના જ ભાગમાં હોય, પણ અહીંયા મળતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી બધી જ દિશામાં ફેલાયેલું હોય. એટલે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ બધી જ દિશામાં ગોળીય રીતે ફેલાયેલું હોય છે. તો આપણે અહીંયાથી એક ગોળીય સપાટી દોરીએ. તો હવે આ ગોળીય સપાટી પરના જેટલા બી બિંદુ આપણે લઈશું એ તમામ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળવાનું? સરખું મળવાનું. જેટલા બી ગોળીય સપાટી પરના બિંદુઓ છે એ ગોળીય સપાટી પરના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે ને એ કેવું મળવાનું? સમાન મળવાનું. પરંતુ બીજી કોઈ ગોળીય સપાટી લઈ લો, જેમ કે ભાઈ આપણે જે છે એ બીજી ગોળીય સપાટી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો બીજી આ રીતે ગોળીય સપાટી બીજી લઈ લઈએ તો એ સપાટી પરના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે અહીંયા મળે છે ને એ હોય નહીં. એટલે અહીંયા જો આપણો વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારથી જેમ જેમ તમે દૂર જતા જશો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય બદલાય. તો આ એક સપાટી પરના તમામ બિંદુઓ જે છે એની પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે, કારણ કે આ તમામ બિંદુઓ જે છે એ આ વિદ્યુતભારથી સમાન અંતરે હશે. પણ જેમ આ ગોળીય સપાટીની વાત કરીએ, આ જે સપાટી તમે જોઈ રહ્યા છો એ સપાટીની વાત કરો તો એ સપાટી પરના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, પણ આ ગોળીય સપાટી પરના બિંદુઓ જેટલું નહીં હોય, કારણ કે આ ગોળીય સપાટી જે છે આ બીજી દોરેલી ગોળીય સપાટી જે છે એ કેન્દ્રથી દૂર છે. તો જેમ અંતર બદલાશે એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો
બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બધી જ દિશામાં હોય એવું નથી કે માત્ર આ વિદ્યુત ભાર અહીંયા મૂકી દો એ વિદ્યુત ભાર માત્ર આગળની જ દિશામાં જે છે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. સો સમજાઈ રહી છે વાત? તો આ થયું બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ખૂબ જ અગત્યનું સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રની અગત્યની વાત કરી આપણે. તો આવતા વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ વિશે શીખીશું. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.